શ્રી પરીક્ષિત રાજાની જન્મ કથા. અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાના જન્મની કથા સાંભળવાની છે. શ્રી શૌનક ઋષિ બોલ્યા, હે મહર્ષિ પરીક્ષિતનો જન્મ પછી જ્ઞાની સુખદેવજીએ જ્ઞાન આપ્યું, તે અમને જાણવાની કૃપા કરો. ત્યારે આ પ્રશ્નથી હર્ષિત થઈને સૂતજી બોલ્યા કહેવા લાગ્યા, હે પિતામહના રાજધર્મના ઉપદેશથી અને શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર પિતાની જેમ પોતાની પ્રજાનું પાલન કરવા લાગ્યા. પ્રજા પણ યુધિષ્ઠિરને દેવ સમાન માનીને તેમને માન સન્માન આપતી. એ સમયે પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો. એને અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રથી રક્ષણ મેળવવાની વખતે ગર્ભમાં જ્યોતિર્મય નિર્મળ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા હતા. સમય જતાં એનો જન્મ થયો. પુત્રના જન્મથી અતિ આનંદ વિભોર થયેલા યુધિષ્ઠિરને બ્રાહ્મણોએ જણાવ્યું કે, હે મહારાજ, આ બાળકના ગ્રહો જોતા આ બાળક મહાન યશસ્વી પરમ ભક્ત તથા મહાપુરુષ બનશે. ભગવાન શ્રી હરિએ એનું રક્ષણ કર્યું હોવાથી એનું નામ વિષ્ણુ દત્ત હશે. તે તેમની માફક પ્રજાનું પાલન કરનારા અતિથિઓના શરણાગત અને પ્રહલાદની માફક મહાન ભક્ત બનશે. તેના યશની કીર્તિ સર્વત્ર ફેલાઈ જશે. પણ એક મહાન વિદ્વાન પણ કહે છે, મહારાજ, બાળક જ્યારે રાજા થશે ત્યારે એક બ્રાહ્મણના બાળકના શાપથી તક્ષનાગથી આનું મોત થશે. શાપની જાણકારી થતાં વ્યાસજીના પુત્ર સુખદેવજીથી જ્ઞાનની પ્રાપ્તિ કરીને ગંગા તટ પર પોતાના પ્રાણનો ત્યાગ કરીને સ્વર્ગને પ્રાપ્ત કરશે. આટલું કહીને બ્રાહ્મણો દક્ષિણા લઈને ચાલ્યા ગયા. આ બાળક પરીક્ષિતનો જન્મ થયો તે ગર્ભમાં જોયેલા ભગવાન શ્રી હરિને ભૂલ્યો ન હતો. આથી એ પ્રત્યેક માનવીના ભગવાનને જ જોતો હતો અને પોતાના મનને પૂછતો કે ભગવાન આવા તો હતા નહીં, તે ક્યાં રહેતા હશે? એ મને કેવી રીતે પ્રાપ્ત થશે? એટલા માટે જ એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું હતું. હવે યુધિષ્ઠિર યક્ષ કરીને યુદ્ધમાં પોતે કરેલું પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા માગતા હતા, પણ રાજા પ્રજા પાસેથી ઘણો અલ્પ કર લેતા હોવાથી ધનની અશાપને કારણે ઉદાસ રહ્યા કરતા હતા. ત્યારે કૃષ્ણએ એમની મુશ્કેલીને દૂર કરવા જણાવ્યું.